वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्मार्ट सिटी की बैठक मिली थी। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में स्मार्ट सिटी की इस बैठक का आयोजन हुआ था। तब आपको बता दें कि स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री इस दौरान मौजूद थे और उन्हीं के साथ डिप्टी कमिश्नर गंगा सिंह और साथ ही डिप्टी कमिश्नर वीएन राजपूत भी वहां पर मौजूद रहे थे। साथ ही संबंधित अधिकारियों की मौजूदगी भी बैठक में दर्ज की गई थी। तब आपको ये जानकारी भी दे दें कि बैठक में 9 जितने कार्य एजेंडा पर लिए गए थे और इन सभी को मंजूरी भी दे दी गई है। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। આજની સ્માર્ટ સિટીની બેઠકમાં 9 જેટલા પ્રપોઝલ એજન્ડામાં મૂકવામાં આવ્યા હતા, જેમાં ડાયરેક્ટરની રજા એટલે કે સિટી એન્જિનિયર શ્રી એલપીભાઈ મજમુદાર લાંબી રજા પર ગયા છે, એને એપ્રૂવ કરી છે. લાસ્ટ બોર્ડના જે મિનિટ્સ હતા એને એપ્રૂવ કરવામાં આવ્યા છે. એન્યુઅલ જનરલ મિટિંગનો જે નોટિસ કોલિંગ છે એને એપ્રૂવ કરવામાં આવ્યું છે. બોર્ડનો રિપોર્ટ કંપનીનો જે હતો એને એપ્રૂવ કર્યો છે. નવા કંપની સેક્રેટરી તરીકે જીગર રાયને નિમણૂક આપવામાં આવી છે. ઇન્ટરનલ ઓડિટના રિપોર્ટમાં જે કોઈ રિમાર્ક્સ છે એની પર ડિસ્કશન કરવામાં આવ્યું. દાખલા તરીકે ERP પ્રોજેક્ટ છે, HMIS પ્રોજેક્ટ છે. એટલે આ જે પ્રોજેક્ટ અને GIS પ્રોજેક્ટ કે જેમાં ઇન્કમ જનરેશન GIS પ્રોજેક્ટથી જે ટેક્સ કલેક્શન વધવું જોઈએ એ નથી વધ્યું, તો એમાં જે મિસમેચ છે એને કરેક્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એવી જ રીતે ERP પ્રોજેક્ટમાં પણ જે એજન્સી પાસેથી પેનલ્ટી લેવાની છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી બતાડ્યો અને કમ્પ્લીટ બતાડી અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કંપનીનું 31 માર્ચ 2025 સુધીનું જે છે એને એપ્રૂવ કર્યું છે. સ્માર્ટ સિટીમાં જે નવા કન્સલ્ટન્ટ લેવાના કે જેને મેન અવર પ્રમાણે લેવાના છે કે જે માણસો મૂકે એનો કેટલો પગાર આપવો એનું ડિસ્કશન કરી અને એપ્રૂવ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।